સ્વાગત છે। ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। વિશ્વભરમાં બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહીં પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે, જ્યાં માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે। અહીં ભજન ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે। સંવત 1837 ચૈત્ર સુદ નવમીના શુભ દિને પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વન વિચરણ કરી ગુજરાતમાં ઉદ્ભવજીના અવતાર એવા સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને મળે છે અને શ્રી રામાનંદ સ્વામી ધર્મધુરા શ્રી સહજાનંદ સ્વામીને સોંપે છે। થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહ ત્યાગ કરે છે। ગુરુના દેહ ત્યાગના સમાચાર જાણી ગામો ગામથી સંતો ભક્તો આવે છે અને 14માના દિવસે માક્ષર વદ સફલા એકાદશીને 31/12/1801ના રોજ મોટી સભા ભરાય છે। રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે હે ભક્તજનો, હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું, પણ હવે થયું કે તમને એક મંત્ર આપું છું અને હવેલી તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। આજ હું સ્વયં મારું નામ આપું છું। આ સર્વોપરી મંત્ર છે એમ કહી પ્રભુએ સ્વામિનારાયણ એવો મંત્ર આપ્યો। હવે આજ કરું હું પ્રકાશ, તમે સાંભળો તે સહુદાસ। સ્વામિનારાયણ મારું નામ સાંભળતા સૌને સુખધામ। બીજા નામ લે કોઈ અપાર, તોય ન આવે એની હાર સ્વામિનારાયણ નામ। સાર લીએ એકવાર નિર્ધાર। આમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સહુને આનંદ થયો અને જયઘોષ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડે ગુંજ્યો નાદ સ્વામિનારાયણનો। સ્વામિનારાયણ નામનો મહિમા સંપ્રદાયના શાસ્ત્રોમાં સ્વા, મી, ના, રા, ય, અણ આ ષડશરણી મહામંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે તે આચાર્ય શ્રી વિહરીલાલજી બતાવે છે। જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે। છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાયક। ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદગુરુ સંતો તથા મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી તથા સદગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિના શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું કંકુ, અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન અને આરતી પણ ઉતારી હતી। સ્વામિનારાયણ મહામંત્ર 222મી પ્રાગટ્ય જયંતિ, ધનુર્માસ, માક્ષર વદ એકાદશી, સફલા એકાદશી આવા શુભ અવસરોનો લહાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો।